પ્રસ્તુત છે પ્રાસંગિક. આજના પ્રાસંગિકનો વિષય છે વિશ્વ સામાજિક ન્યાય દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન કલ્પના શાહ. માનવ સમાજના ઇતિહાસમાં ન્યાય અને સમાનતા જેવા મૂલ્યો હંમેશા શ્રેષ્ઠ આદર્શ તરીકે માનવામાં આવ્યા છે. દરેક વ્યક્તિને તેની જાતિ, ધર્મ, લિંગ, વર્ગ કે આર્થિક સ્થિતિને લીધે ભેદભાવ વગર સમાન અધિકાર અને તકો મળે એ જ સાચા અર્થમાં સામાજિક ન્યાય કહેવાય. આ મૂળભૂત માનવ મૂલ્ય પ્રત્યે જાગૃતિ વધારવા માટે દર વર્ષે 20મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ એટલે કે વિશ્વ સામાજિક ન્યાય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ વિશ્વને વધુ સમાન, ન્યાયસંગત અને માનવતાપૂર્ણ બનાવવા માટેનો સંકલ્પ દિવસ છે. સામાજિક ન્યાયનો અર્થ માત્ર કાયદાકીય સમાનતા પૂરતો મર્યાદિત નથી. તે આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં સમાન તક, માનવ ગૌરવ અને સુરક્ષિત જીવનના અધિકારને સમાવે છે. સમાજમાં ગરીબી, બેરોજગારી, જાતીય ભેદભાવ, લિંગ અસમાનતા, બાળમજૂરી અને માનવ અધિકારોના ભંગ જેવી સમસ્યાઓ સામાજિક ન્યાયના અભાવને દર્શાવે છે. તેથી સામાજિક ન્યાય એ માત્ર આદર્શ નહીં, પરંતુ માનવ વિકાસ માટેની અનિવાર્ય જરૂરિયાત છે. વિશ્વમાં અનેક દેશોએ વિકાસ કર્યો હોવા છતાં અસમાનતા હજુ પણ ગંભીર પડકાર છે. વિશ્વના ઘણા ભાગોમાં આજે પણ લોકો ગરીબી રેખા નીચે જીવન જીવે છે, બાળકો શિક્ષણથી વંચિત રહે છે અને સ્ત્રીઓ સમાન તકો મેળવવા માટે સંઘર્ષ કરે છે. આ પરિસ્થિતિમાં વિશ્વ સામાજિક ન્યાય દિવસ માનવજાતને યાદ અપાવે છે કે સાચો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે વિકાસનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચે. ભારતીય બંધારણે દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયના અધિકાર આપ્યા છે. બંધારણના મૂળભૂત અધિકારો અને નીતિ નિર્દેશક તત્વોમાં સામાજિક ન્યાયની સ્પષ્ટ ભાવના જોવા મળે છે. અનુસૂચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગો અને સ્ત્રીઓ માટે આપવામાં આવેલી આરક્ષણ વ્યવસ્થા પણ સામાજિક ન્યાય તરફનું મહત્વપૂર્ણ પગલું છે. ભારતીય સમાજમાં અનેક મહાન સુધારકોએ સામાજિક ન્યાય માટે જીવન સમર્પિત કર્યું છે. મહાત્મા ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ અને માનવ સમાનતાનો સંદેશ આપ્યો હતો. તેમણે સર્વોદય એટલે કે સર્વના કલ્યાણનો માર્ગ બતાવ્યો. તો ડોક્ટર ભીમરાવ આંબેડકરે સામાજિક સમાનતા અને બંધારણીય અધિકારો માટે અવિરત સંઘર્ષ કર્યો. તેઓ માનતા હતા કે રાજકીય લોકશાહી ત્યારે જ સફળ બને જ્યારે સમાજમાં સામાજિક લોકશાહી હોય. તેમના વિચારો આજે પણ સામાજિક ન્યાયના પાયા સમાન છે. શિક્ષણ એ સામાજિક ન્યાયનું મહત્વપૂર્ણ પાસું છે. શિક્ષણ વ્યક્તિને સશક્ત બનાવે છે, ગરીબીમાંથી બહાર આવવા માટેની સમાન તક આપે છે. તેથી દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે સામાજિક ન્યાય માટે આવશ્યક છે. સ્ત્રી પુરુષ સમાનતા પણ સામાજિક ન્યાયનો મુખ્ય સ્તંભ છે. સમાજમાં સ્ત્રીઓને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને નિર્ણય ક્ષમતામાં સમાન સ્થાન મળવું જોઈએ. સ્ત્રીઓના સશક્તિકરણ વિના સમાજનો સંતુલિત વિકાસ શક્ય નથી. આર્થિક સમાનતા પણ સામાજિક ન્યાય સાથે જોડાયેલી છે. રોજગારના સમાન અવસર, યોગ્ય વેતન, શ્રમિક અધિકારો અને સામાજિક સુરક્ષા જેવી વ્યવસ્થાઓ ગરીબી ઘટાડવામાં મદદરૂપ બને છે. દરેક વ્યક્તિને માનવ ગૌરવ સાથે જીવવાનો અધિકાર છે. જાતિ, ધર્મ, ભાષા, રંગ કે લિંગના આધારે ભેદભાવ કરવો માનવતાના સિદ્ધાંતોને નુકસાન પહોંચાડે છે. વૈશ્વિક સ્તરે શાંતિ અને સ્થિરતા માટે સામાજિક ન્યાય અનિવાર્ય છે. સામાજિક ન્યાય માત્ર સરકારની જવાબદારી નથી, સમાજના દરેક સભ્યની જવાબદારી છે. આપણે રોજિંદા જીવનમાં ભેદભાવ ન રાખવો, માનવ ગૌરવનું સન્માન કરવું, ગરીબ અને પીડિતોને સહાય કરવી, આ બધું સામાજિક ન્યાય તરફના નાના નાના પરંતુ મહત્વપૂર્ણ પગલાં છે. આજના સમયમાં સમાવેશી વિકાસનો વિચાર ખૂબ મહત્વનો બની ગયો છે. વિકાસ ત્યારે જ સાચો કહેવાય જ્યારે તે સમાજના દરેક વર્ગ સુધી પહોંચે. વિશ્વ સામાજિક ન્યાય દિવસ આપણને આત્મમંથન કરવાની તક આપે છે. ચાલો આ દિવસે આપણે સંકલ્પ કરીએ કે ભેદભાવ રહિત, સમાનતા આધારિત અને માનવ ગૌરવથી ભરપૂર સમાજ નિર્માણમાં પોતાનો હિસ્સો આપીએ. વિશ્વ સામાજિક ન્યાય દિવસ એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન પરેશ મારુ, પઠન કરી રહ્યા હતા કલ્પના શાહ.